મિત્રો જય હિન્દ અને જય ભારત. તો સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને અત્યારે હું આવ્યો છું પંજાબ વિસ્તારમાં, જ્યાં બોટું ઉતરવાની મિત્રો હવે શરૂઆત થઈ ગઈ છે. આજે 7 તારીખ છે અને 7 તારીખની બોટું ઉતરી રહી છે. ટ્રેન છે ને એ અહીંયા આવી ગઈ છે અને પહેલી બોટ આજની ઉતરશે 7 તારીખથી. તો ટ્રેન હવે કઈ જગ્યાએ લાગશે એ જગ્યા આપણે જોવાની છે. તો મિત્રો જો અહીંયાથી ઉતારવાની શરૂઆત કરશે. એક જ મિનિટ. હા એક જ મિનિટ. તો ગુડ મોર્નિંગ. અને ભાઈ આજે છે 11 તારીખ અને 11 તારીખના તમને અપડેટ આપી રહ્યો છું. તો અત્યારે જો ખલાસી જો આવી રહ્યા છે. તો જો આ ખલાસી છે ને હમણાં જ આવ્યા છે, આપણે લેટ થઈ ગયા. અને જો ઓઝા બાંધવાનું ચાલુ છે, ચેન બાંધી રહ્યા છે, બધી તૈયારીઓ થઈ રહી છે. અને જો આપણી આવી ગયા છે. તો મિત્રો હું આવી ગયો છું પંજાબ વિસ્તારમાં. અને પંજાબ વિસ્તારમાં ઘણી બધી બોટો ઉતરી ગઈ છે. તો હું તમને આ વિડીયોમાં દેખાડીશ. તો જો આ જે આખો ગ્રાઉન્ડ છે ને એ છે ને સાફ થઈ ગઈ છે.
અને જો રેકરો આવી ગયો છે. જો અહીંયા ક્રેન છે ને એ લાગી ગઈ છે. બોટું આ 2 બોટું બાકી છે. પછી જો ઓલી બાજુ પણ ચાલુ જ છે. એટલે ઘણી બધી બોટું ઉતરી ગઈ છે. અને જો પાવો વગાડે છે, સાવધાન કરે છે કે હવે તમારી બોટ સરખી બાંધો. જો મિત્રો રેકરો છે ને લાગી રહ્યો છે. અને હવે આ 2 બોટું ઉતારીને પછી ઓલી બાજુ જશે ક્રેન. અને જો મિત્રો હવે રેકરા ઉપર મુકાશે. ત્યારબાદ જે ડગરા હોય એટલે કે જે લાકડાના કટકા હોય એને ડગરા કહેવામાં આવે છે, એ દ્વારા બંધાવશે અને નવી ગોડી તરફ લઈ જશે બોટને. આ પ્રોસેસ હોય છે. તો જો હવે તૈયારી થઈ રહી છે. રેકરા ઉપર જઈને બોટ મુકાશે. જો ઢોવારા કાઢતી કાઢતી સ્ટાર્ટ થઈ રહી છે આ ક્રેન. મિત્રો ડગરાઓ સરખા કરવા પડે. ઓલી બાજુ પણ બોટું છે અને કામ જો સરસ રીતે થઈ રહ્યું છે. અને જો રેડી થઈ ગઈ છે ક્રેન બોટ રેકરા ઉપર મૂકવા માટે. જો એની પ્રોસેસ થઈ રહી છે. જોરી તાંત થઈ રહી છે અને રેકરા ઉપર હવે થોડીક જ વારની અંદર આ બોટ મુકાશે. અને જો બીજો પણ રેકરો આવી ગયો છે. અને જો બોટ થોડીક જ વારની અંદર રેકરા ઉપર મુકાશે. આ રેકરો લાગી ગયો છે અને આખી પ્રોસેસ કરવી પડે ડગરા સાઈડમાં કરીને. જો ચાલુ થઈ ગયો છે રેકરો. જો રેકરો જઈ રહ્યો છે તે બાજુ. ડગરાઓને બંધાઈ રહ્યા છે. ને જો આ બોટ છે ને ગોડીમાં જઈ રહી છે અને ક્રેન દ્વારા એને ઉતારવામાં આવશે. બોટ છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે બોટ છે ને આગળ નીકળી જશે અહીંયાથી. જો ચાલુ થઈ ગઈ છે અને હવે આ નીકળી જશે. બસ આવી છે અને ખલાસીને લઈને આવી છે. તો આ જો ખલાસી ભરીને બસ આવી છે ત્યાંને. ખલાસીઓ જ છે મિત્રો. તો જો આ છે ને પંજાબ વિસ્તારમાં જશે. બાકીના બીજા ખલાસીઓ ત્યાંના છે એટલા માટે. તો જો આ બોટ અત્યારે જો જાય છે બસ.